ભારતમાં સોનું ખરીદવાની પરંપરા ઘણી જૂની છે. લોકો સોનું ખરીદીને ઘરે રાખે છે. ત્યારે ભારતમાં સોનાને માત્ર રોકાણ જ નહીં પરંતુ એક પરંપરા તરીકે જોવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ પ્રસંગે સોનું ખરીદવાનું એક રિવાજ છે. જ્યારે મહિલાઓ માટે શણગાર છે, ઘણા લોકો તેને મુશ્કેલ સમયમાં ઉપયોગમાં લેવાતી સંપત્તિ તરીકે પણ જુએ છે. જો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો બેંક અને લોકરમાં પણ સોનાને રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલું સોનું રાખી શકાય અને જો તે મર્યાદાથી વધુ રાખવામાં આવે તો શું થશે? શું આપણે સોનું વેચવા પર ટેક્સ ભરવો પડશે? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભારત સરકારના આવકવેરા નિયમો હેઠળ ઘરે સોનું રાખવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મુજબ આ મર્યાદા પુરુષો અને સ્ત્રી માટે અલગ અલગ છે. સબડીટીના નિયમો અનુસાર તમે ઘરમાં માત્ર ચોક્કસ રકમનું સોનું જ રાખી શકો છો. જો તમે આ મર્યાદા કરતા વધુ સોનું ઘરમાં રાખો છો તો તમારે તેનો પુરાવો આપવો પડશે. તમારી પાસે સોનાની ખરીદી સંબંધિત રસીદો વગેરે હોવી જોઈએ. વધુમાં જાણીએ, સ્ત્રીઓ કેટલું સોનું રાખી શકે, આવો જાણીએ. આવકવેરા કાયદા અનુસાર પરિણીત મહિલાઓ 500 ગ્રામ સોનું પોતાની સાથે રાખી શકે છે, જ્યારે અપરિણીત મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ રાખવામાં આવી છે, જ્યારે પુરુષોને માત્ર 100 ગ્રામ જ સોનું રાખવાની છૂટ છે. ભારતમાં વ્યક્તિ દીઠ સોનાની મર્યાદા છે અને જો તમે પણ આ મર્યાદા કરતા વધુ સોનું ઘરમાં રાખો છો તો તમારે તેનો પુરાવો આપવો પડશે. શું વારસાગત સોના પર કર છે? આવો જાણીએ. જો તમે જાહેર કરેલી આવક તથા કરમુક્ત આવકમાંથી સોનું ખરીદ્યું હોય અથવા કાયદેસર રીતે વારસામાં સોનું મળ્યું હોય તો તમારે તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નિયમો અનુસાર નિર્ધારિત મર્યાદામાં મળેલા સોના ચાંદીના દાગીના સરકાર દ્વારા જપ્ત કરવામાં નહીં આવે, પરંતુ જો નિર્ધારિત મર્યાદા કરતા વધુ સોનું હશે તો તમારે રસીદ બતાવવી પડશે. હવે વાત કરીએ કે શું સોનું વેચવા પર ટેક્સ ભરવો પડશે? ઘરે સોનું રાખવા પર કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો, પરંતુ જો તમે સોનું વેચો છો તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. જો તમે સોનાને 3 વર્ષથી વધુ રાખ્યા પછી વેચો છો તો તેનાથી થયેલા નફા પર 20% દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ વસૂલવામાં આવે છે. હવે વાત કરીએ કે ગોલ્ડ બોન્ડના વેચાણ પર ટેક્સ લાગવામાં આવે કે નહીં. જો તમે 3 વર્ષની અંદર સોવરિન ગોલ્ડ બોન્ડ વેચો છો તો તેમાંથી નફો તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને પછી તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગે છે. જો સોવરિન ગોલ્ડ બોન્ડ 3 વર્ષ પછી વેચવામાં આવે તો નફા પર 20% ઇન્ડેક્સેશન અને 10% ઇન્ડેક્સેશન પર ટેક્સ લાગે છે. પરંતુ જો તમે ગોલ્ડ બોન્ડ મેચ્યોરિટી સુધી રાખો છો તો નફા પર કોઈ ટેક્સ નથી લાગતો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.